હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે સિગ્મા ઓફ ડિટર્મિનન્ટ નિશ્ચાયકોનો સરવાળો કઈ રીતે થાય તેના પર ચર્ચા કરેલી હતી. આ લેક્ચરમાં આપણે સહઅવયવોથી બનતા નિશ્ચાયક વિશે અને નિશ્ચાયકોના ગુણાકાર પર ચર્ચા કરીશું. ઓકે, સહઅવયવથી તમને એક મેં ચર્ચા કરેલી હતી શ્રેણિકમાં કે એ 3x3 નો શ્રેણિક છે. તો આ એડજોઇન્ટમેન્ટ એ હોય તે સહઅવયવથી જ બનતો હોય, તો આનો નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયકના મૂલ્યના વર્ગ જેટલું હોય. આ પ્રોપર્ટી આપણે શ્રેણિકમાં ડિસ્કસ કરેલી છે. 3x3 નો હોય તો વર્ગ જેટલું થાય અને 4x4 નો હોય તો ઘન જેટલું થાય. n×n નો હોય તો એને અહીંયા n-1 આવે. સહઅવયવથી બનતા નિશ્ચાયકનું મૂલ્ય આ એક પ્રકારનો નિશ્ચાયક જ છે. એડજોઇન્ટમેન્ટ એ બને છે નથી, સહઅવયવથી તો બને, તો સહઅવયવથી બનતો નિશ્ચાયક મૂળ નિશ્ચાયકના વર્ગ જેટલો હોય છે. ઓકે, તમને એક પ્રશ્ન દ્વારા સમજાવું. આ પ્રોપર્ટી આપણે સાબિત પણ કરેલી હતી. ઓકે, ધારો કે પ્રશ્ન તમને આ રીતે આપેલો છે. જો 1x(x²) 1x(x²) x(x²) 1 x(x²) 1 x(x²) 1 x equals to 3. ઓકે, તો નિશ્ચાયકમાં x³ - 1 x³ - 1 0x - x ની 4 ઘાત 0x - x ની 4 ઘાત x³ - 1 x - x ની 4 ઘાત x³ - 1 અને 0. આનું મૂલ્ય કેટલું? હવે જો તમને શ્રેણિકનો પહેલો પ્રમેય ખબર ન હોય તો આ પ્રશ્ન તમારાથી કરવો મુશ્કેલ, ખૂબ જ મુશ્કેલ એમ. કારણ કે તમને જો આ રીતનો પ્રશ્ન પૂછે તો પહેલાં તમારે એ વિચારવાનું કે આ બે નિશ્ચાયક વચ્ચે સંબંધ શું છે. તો કે જે બીજો નિશ્ચાયક આપેલો છે તે પ્રથમ નિશ્ચાયકના સહઅવયવથી બને છે. જુઓ, 1નો સહઅવયવ શું થશે? 1નો સહઅવયવ x³ - 1 દેખાય. xનો સહઅવયવ શું થશે? x² - x² એટલે 0. દરેક ઘટકની જગ્યાએ તેના સહઅવયવ મૂકી દીધા છે, દેખાતું હોય તો. અને મેં થોડી વાર પહેલાં શું કીધું કે સહઅવયવથી બનતા નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયકના વર્ગ જેટલું હોય છે. કોના માટે? 3x3 માટે. ઓકે, 4x4 હોય તો ઘન થઈ જાય. ખ્યાલ આવ્યો? તમારે આ જ ટ્રાય કરવાની પહેલાં તો. ચલો, હવે વાત કરીએ આપણે. આ સિમ્પલ એક પ્રશ્ન હતો. આ રીતે બે નિશ્ચાયક આપે તો પહેલાં તમારે એમ જ વિચારવાનું જે નિશ્ચાયક આપ્યો છે સહઅવયવથી બને છે કે નહીં. હવે વાત કરીએ આપણે મલ્ટિપ્લિકેશન ઓફ ડિટર્મિનન્ટ. મલ્ટિપ્લિકેશન ઓફ ડિટર્મિનન્ટ. શ્રેણિકોનો જે રીતે ગુણાકાર થતો હતો તે જ રીતે નિશ્ચાયકોનો ગુણાકાર થશે. પણ ફરક એટલો છે કે આમાં થોડું બે રીતે વધારે કરી શકો. જેમ કે શ્રેણિકોના ગુણાકારમાં આપણે અહીંથી હાર સિલેક્ટ કરતા ને અહીંથી સ્તંભ સિલેક્ટ કરતા, જ્યારે આમાં ગમે એ રીતે ચાલશે. હાર સ્તંભ, હાર હાર, સ્તંભ હાર, સ્તંભ સ્તંભ, કોઈ પણ ચાલે એમ. જો અહીંયા એક નિશ્ચાયક આપેલો છે આ રીતે a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3. ઓકે, બીજો નિશ્ચાયક આપેલો છે આ રીતે ઇન્ટુમાં x1 x2 x3 y1 y2 y3 z1 z2 z3 z1 z2 z3. ઓકે,
હવે શ્રેણિકમાં આપણે આ રીતે કરતા, અહીંથી હાર ને અહીંથી સ્તંભ, આમાં કોઈ પણ એક પેટર્ન ચાલે, પણ પહેલેથી જે પેટર્ન રાખો તે છેલ્લે સુધી રાખવાની. ધારો કે મેં આ રીતની પેટર્ન રાખી, હાર હાર, તો છેલ્લે સુધી આ જ રાખવાની. શ્રેણિકમાં કઈ રીતે રાખતા? હાર સ્તંભ. ચલો પહેલી હાર હારે પહેલી હાર, તો જુઓ અહીંયા શું થશે? A1 X1. તમે પહેલી હાર હારે પહેલો સ્તંભ રાખી શકો. આ મેં હાર હાર પેટર્ન રાખી છે. શ્રેણિકમાં મેટ્રિક્સમાં આ પેટર્ન હતી. મેટ્રિક્સમાં પ્રથમ આ E અને બીનો ગુણાકાર કરવો હોય તો રો અને કોલમ, આમાંથી હાર રહેવાની અને આમાંથી કોલમ લેતી જવાની. જ્યારે ડિટર્મિનન્ટમાં એવું નથી, આની કરતાં કંઈક એક્સ્ટ્રા છે. આ તો છે જ ટૂંકમાં કહેવાનો મતલબ. આમ હાર ટુ હાર પણ ચાલશે, હાર ટુ કોલમ પણ ચાલશે, કોલમ ટુ હાર પણ અને કોલમ ટુ કોલમ પણ એક પેટર્ન ફિક્સ કરી આ છેલ્લા સુધી ફોલો કરવાની. ચલો A1 X1, A2 X2, A3 X3. ઓકે, ચલો પ્રથમ હાર અહીંયા પૂરી. હવે અહીંયા બીજી હાર. પહેલી હાર તો ત્યાં એમ જ રાખવાની, A1 Y1, A2 Y2, A3 Y3. બીજી હાર પૂરી. અહીંયા ત્રીજી હાર, A1 Z1, A2 Z2, A3 Z3. ઓકે, ચલો ત્રણે ત્રણ હાર પૂરી થઈ ગઈ. શ્રેણિકમાં શું કરતા? ત્રણે ત્રણ સ્તંભ પૂરા થઈ જતા, અહીંયા હાર ચેન્જ કરી નાખતા. મેથડ એ જ છે, પણ આમાં 4 રીતે કરી શકો ને પહેલામાં એક રીત ફિક્સ છે. ચલો અહીંથી બીજી હાર સિલેક્ટ કરો, તો બીજી હાર હારે હવે પહેલી હાર B1 X1. કંઈ ખબર ન પડે તો શ્રેણિકનો ગુણાકાર તો આવડે ને, એ રીતે થાય. B1 X1, B2 X2, B3 X3. ઓકે, B1 Y1, B1 Y1, B2 Y2, B3 Y3, B1 Z1, B2 Z2, B3 Z3. ઓકે, ચલો અહીંયા હાર પૂરી. હવે અહીંયા હાર ચેન્જ કરી નાખો, C1 X1, C2 X2, C3 X3, C1 Y1, C1 Y2, C2 Y2, C2 Y2, C3 Y3, C1 Z1, C2 Z2, C3 Z3. ઓકે, ત્રીજા હાર હારે પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર. અને આમાં હું હાર બાય હાર લખતો ગયો. તમે સ્તંભ બાય સ્તંભ લખતા જાય તો પણ ચાલે, કારણ કે નિશ્ચાયકની હારને સ્તંભમાં ફેરવવાથી મૂલ્ય બદલાતું નથી. ઓકે, કોપી કરો, પછી ક્વેશ્ચન જોઈએ. ચલો ક્વેશ્ચન પર વાત કરીએ. ક્વેશ્ચનમાં તમને બે નિશ્ચયકનો ગુણાકાર કરો, આવું તો બહુ ઓછું પૂછશે. તમને ઉલટો પ્રશ્ન પૂછશે. ગુણાકાર કરીને આપી દીધો હશે અને તેમાંથી તમારે બે નિશ્ચયક છૂટા પાડવાના. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે A1 alpha 1 A1 alpha 1 plus B1 beta 1. ओके, A2 alpha 2 B2 beta 2. A1 B1 જ છે, અહીંયા પણ A1 B1 જ છે. A1 B1, A1 alpha 3 B1 alpha 3.
ઓકે, A2 alpha 1, A2 alpha 1, B2 beta 1, A2 alpha 2, B2 beta 2, A2 alpha 3, B2 alpha 3. સોરી, અહીંયા આઈ થિંક બીટા 3 છે, બીટા 3 તાલ બખેડાઈ ગયો હતો. અહીંયા પણ બીટા 3. ઓકે, A3 alpha 3, A3 1 મિનિટ, A1 alpha 1, અહીંયા બધા 1 1 જ છે. A2 B2, ઓકે, A3 alpha 1, B3 beta 1, A3 beta 1, A3 alpha 2, ओके, A3 alpha 2, B3 beta 3, A3 alpha 3, beta 3, B3 beta 3. ઓકે, ચલો, જેટલી ક્વેશ્ચન લખવામાં વાર લાગે એટલી સોલ્વ કરતા વાર નહીં લાગે. જો આ રીતનો એકદમ લેન્ધી નિશ્ચયક આપે તો સમજી લેવાનું 2 નિશ્ચયકનો ગુણાકાર આપ્યો છે. અને નિશ્ચયકમાં જુઓ તમને 2 વસ્તુ દેખાશે, એક A1 B1 અને એક alpha 1 beta 1. ઓકે, ચલો, કયા 2 નિશ્ચયકનો ગુણાકાર હશે? આપણે 2 નિશ્ચયક અહીંયા છૂટા પાડવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચલો, મેં 2 નિશ્ચયક બનાવી દીધા છે. પહેલો ઘટક કેનાથી બને? એક હાર અને એક સ્તંભ, અથવા એક હાર એક હાર. ખ્યાલ આવે? ચલો, હું અહીંયા A1 B1 જે સરખી વકલના હોય અને એક નિશ્ચયકમાં જ રાખવાના. જેમ કે તમને ખબર પડે A1 B1 અને alpha 1 beta 1 આ બંનેની નકલો અલગ અલગ છે. ચલો, અહીંયા A1 B1 તો અહીંયા હું મૂકીશ, સ્તંભમાં મૂકો તોય ચાલે ને હારમાં મૂકો તોય ચાલે, કારણ કે હાર બાય હાર થાય અને હાર બાય સ્તંભ થાય. તો અહીંયા મૂકીશ હું alpha 1 beta 1. જુઓ, A1 alpha 1 beta 1, B1 beta 1. ઓકે, પહેલો ઘટક બની ગયો. હવે બીજા ઘટક માટે તો અહીંયા બંને જગ્યાએ 0 મૂકી દઉં, ચાલશે? ચલો, આ ઘટક બનાવવા માટે A1 B1 તો છે જ, સાથે alpha 2 beta 2, તો અહીંયા alpha 2 beta 2. જુઓ, A1 alpha 2 B1 beta 2, તો ત્રીજો ઘટક અહીંયા 0. એવી જ રીતે અહીંયા alpha 3 beta 3. મેં કઈ રીતે ગુણાકાર કરું છું? હાર બાય સ્તંભ. A1 alpha 3 beta B1 alpha 3, તો અહીંયા ત્રીજો ઘટક 0. પેલી હાર થઈ ગઈ કમ્પ્લીટ. હવે તમને ખબર પડી જશે અહીંયા શું આવશે? A2 B2, A2 B2 અને અહીંયા આવશે A3 B3. તો અહીંયા ફરજિયાત શું હોવા જોઈએ? 0 હોવા જોઈએ. ખ્યાલ આવ્યો? કોઈ એક ઘટક બનાવવાનો પ્રયત્ન કરવાનો એટલે બાકીનું ઓટોમેટિક બનશે. ચેક કરી લેજો, છતાંય તમારી રીતે બધા ઘટકો બની જશે. હવે અહીંયા એક આખો સ્તંભ 0 છે, તો પહેલા નિશ્ચયકનું મૂલ્ય 0, બીજાનું 0, 0 into 0, 0. આ રીતે તમે 2 નિશ્ચયક અલગ કરીને મૂલ્ય મેળવી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. કંઈક આવો જ. cos A minus P, cos B minus Q, cos C minus P, તો અહીંયા P. ઓકે, ઓકે, સેકન્ડ કોલમ cos A minus Q, cos B minus Q, cos C minus Q, cos A minus R, cos B minus R, cos C minus R. ચલો, હવે જો આમાં પણ તમને વકલ દેખાશે, એક ABC, એક આખી વકલ અને એક PQR. આ 2 પ્રકારની. તો આ રીતનો લેન્ધી નિશ્ચયક છે, તો 2 નિશ્ચયકમાં આપણે છૂટા પાડવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ફર્સ્ટ ઇન્ટુ સેકન્ડ. ઓકે,
ચલો કોસ એ માઇનસ પીનું સૂત્ર શું થાય? કોસ એ માઇનસ પીનું સૂત્ર કોસ એ કોસ પી પ્લસ સાઇન એ સાઇન પી. ઓકે, તો અહીંયા હું કોસ એ મૂકી દઉં, કોસ એ હાર બાય સ્તંભ જ કરીએ તો અહીંયા મારે મૂકવું પડશે કોસ પી. ભાઈ દેખાય? કોસ એ ઇન્ટુ કોસ પી તો જ થવાનું. પછી અહીંયા હું સાઇન એ મૂકું, બીજો ઘટક અહીંયા હું સાઇન એ મૂકું, સાઇન એ, તો અહીંયા મારે મૂકવું પડશે સાઇન પી, સાઇન પી. ઓકે, કોસ એ કોસ પી, સાઇન એ સાઇન પી, કોસ એ માઇનસ પી, તો ત્રીજો ઘટક કમ્પલસરી કોણ હોવો જોઈએ? 0. ઘણી વખત 1 ઇન્ટુ 0 ચાલે, પણ એ તમને આખો નિશ્ચયક બનાવો ત્યારે ખબર પડે કે 0 જ આવશે. ચલો, હવે બીજો ઘટક મારે બનાવવો છે કોસ એ માઇનસ ક્યુ. કોસ એ માઇનસ ક્યુ એટલે અહીંયા ક્યુ આવી જશે અને અહીંયા પણ ક્યુ આવી જશે આ રીતે. ચલો, તો કોસ એ પહેલો ઘટક કઈ રીતે બન્યો? પહેલી આર અને પહેલા સ્તંભથી. આ ઘટક કઈ રીતે બનશે? આ ઘટક પહેલી આર અને બીજા સ્તંભથી. તો કોસ એના ગુણાકારમાં કોસ ક્યુ જોશે, તો કોસ ક્યુ અહીંયા. સાઇન એના ગુણાકારમાં સાઇન ક્યુ જોશે, સાઇન ક્યુ. અને ત્રીજું તો અહીંયા 0. એ રીતે આ ઘટક બનાવીએ કોસ એ માઇનસ આર, તો અહીંયા આર, એ માઇનસ આર, તો અહીંયા પણ આર, અહીંયા પણ આર. ઓકે, તો કોસ એની સાથે જોશે કોસ આર, કોસ આર, અને સાઇન એની સાથે જોશે સાઇન આર, અને અહીંયા 0. ઓકે, પહેલી આખી હાર બની ગઈ. હવે તમને ખબર પડી જશે ભાઈ, અહીંયા આવે કોસ બી, અહીંયા સાઇન બી, અહીંયા 0, કોસ સી, સાઇન સી 0. બાકીનું વિચારી લેજો. 0 ઇન્ટુ 0 એક હાર મેં બનાવી દીધી. અમુક 1-2 ઘટક બનાવો ને તો આ અંદાજો આવી જશે. ઓકે, પાછો તમે તમારી રીતે નિયમ નહીં બનાવી દેતા કે આવો મોટો નિશ્ચાયક દેખાય એટલે મૂલ્ય 0 જ લખી દેવાનું. આવી નોંધ હાંસિયામાં નહીં લખી દેતા તમે, ન પણ હોય 0. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. li સ્ક્વેર mi સ્ક્વેર ni સ્ક્વેર equals to 1. I is equals to 1, 2, 3 li lj mi mj ni nj equals to 0. ક્યારે I is not equals to j અને I અને j ની કિંમત 1, 2, 3. ઓકે, ક્વેશ્ચન નંબર 3 છે આ. તો તમને મેળવવાનું કીધું છે ડેલ્ટા. ડેલ્ટા આપેલો છે અહીંયા L1 L2 L3 M1 M2 M3 N1 N2 N3. ઓકે, અને મેળવવાનું કીધું છે મોડ ડેલ્ટા. આનું મૂલ્ય મેળવીને તેનો માનાંક મેળવવાનો કીધો છે. ઓકે, ચલો જુઓ, આ 3 સમીકરણ છે. L1 સ્ક્વેર M1 સ્ક્વેર, પહેલાં 1 મૂકી દો એટલે L1 સ્ક્વેર M1 સ્ક્વેર N1 સ્ક્વેર, પછી 2 મૂકો એટલે L2 સ્ક્વેર M2 સ્ક્વેર N2 સ્ક્વેર, પછી L3 સ્ક્વેર એમ, એ રીતે 3 એ છે. અને અહીંયા I બરાબર જે બંને સરખા નથી મૂકવાના, તો 6 બીજા આ સમીકરણ થશે. વિચારજો, 1 2 મૂકી શકો અને 1 3 મૂકી શકો, એટલે 6 સમીકરણ આવા થશે. ટોટલ 9 સમીકરણ તો આપણે આપેલા છે. હવે તમને અહીંયા વર્ગ આપેલો છે અને અહીંયા 2 ઘટક ગુણાકારમાં છે. એના ઉપરથી તમને એવો આઈડિયો આવે કે તમારે ડેલ્ટા સ્ક્વેર મેળવાય, કારણ કે તો જ વર્ગ આવશે. બાકી આમાં તો તમે સમીકરણ ઉકેલીને શું કરવાના? ડેલ્ટા સ્ક્વેર. ઓકે, તો અહીંયા L1 L2 L3 M1 M2 M3 N1 N2 N3. ઓકે, અહીંયા
L1 L2 L3 M1 M2 M3 N1 N2 N3. ઓકે, હવે આવા સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ આપણે. તો અહીંયા હું થોડી વાર માટે L1 સ્ક્વેર પ્લસ L2 સ્ક્વેર પ્લસ આપણે એવા સમીકરણ બનાવવા છે. જો ડાયરેક્ટ ગુણાકાર કરશો, પણ ધ્યાન રાખજો આવા સમીકરણ બને તે રીતે ગુણાકાર કરજો. અહીંયા સ્તંભ બાય સ્તંભ મૂકો, આપણે સ્તંભ બાય સ્તંભ ગુણાકાર કરીએ અહીંયા, કારણ કે મારે એવા સમીકરણ જોતા છે. જો તમે સ્તંભ બાય હાર કરશો તો આવા સમીકરણ નહીં આવે તમારી પાસે. ચલો, પહેલા સ્તંભ હારે પહેલો સ્તંભ, અથવા તો અહીં આને હારને સ્તંભમાં ફેરવી નાખજો એટલે હાર બાય સ્તંભ થઈ જશે. ચલો, તો પહેલો ઘટક આવશે અહીંયા L1 સ્ક્વેર M1 સ્ક્વેર, નહીં તો પણ નહીં આવે. અહીંયા L1 સ્ક્વેર પ્લસ L2 સ્ક્વેર, મારે L1 સ્ક્વેર પ્લસ M1 સ્ક્વેર જોતું છે. ઓકે, L1 સ્ક્વેર પ્લસ M1 સ્ક્વેર જોતું છે. શું કરીએ બોલો? એક કામ કરીએ, પહેલાં L1 સ્ક્વેર પ્લસ M1 સ્ક્વેર પ્લસ N1 સ્ક્વેર, પછી L1 L2. ઓકે, આર બાય આર કરી દો ને ડાયરેક્ટ થઈ જાય છે ભાઈ. હું ખોટી માથાકૂટ દેખાય? ચલો, અહીંયા થઈ જશે L1 સ્ક્વેર M1 સ્ક્વેર પ્લસ N1 સ્ક્વેર. આવા સમીકરણ બનાવાતા એટલે. ચલો, પછી L1 L2 M1 M2 N1 N2 L1 L3 M1 M3 N1 N3. પહેલી આર આરે પહેલી આર, પહેલો ઘટક, પછી પહેલી આર આરે બીજી આર, અને લાસ્ટમાં પહેલી આર આરે ત્રીજી આર. ચલો, પછી હવે બીજી આર સિલેક્ટ કરો. બીજી આર સિલેક્ટ કરશો તો L1 L2 M1 M2 M1 M2 N1 N2. ઓકે, અહીંયા થશે L2 સ્ક્વેર પ્લસ M2 સ્ક્વેર પ્લસ N2 સ્ક્વેર. ઓકે, ચલો, હવે અહીંયા બીજી આર આરે ત્રીજી આર, તો L1 L3 પ્લસ M2 M3 પ્લસ N2 N3. અહીંયા પ્લસ છે, N2 N3. ઓકે, ચલો, હવે ત્રીજી આર આરે L3 L1 L3 L1 પ્લસ M3 M1 પ્લસ N3 N1. ઓકે, પછી બીજી આર, તો L3 L3 L2 M3 M2 N3 N2. ઓકે, ચલો, પછી લાસ્ટ L3 સ્ક્વેર M3 સ્ક્વેર N3 સ્ક્વેર. ઓકે, તો 9 સમીકરણ હતા, એનો ઉપયોગ કરો. મૂલ્ય થશે આ રીતે 1 0 0 0 1 0 0 0 1. ખબર છે આનું મૂલ્ય 1 છે, આનું મૂલ્ય 0 છે, તો આનું મૂલ્ય આવશે 1. તો ડેલ્ટા સ્ક્વેર બરાબર 1. બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો આ આવશે +1. ખરેખર વર્ગમૂળ માનાંક ડેલ્ટા એટલે જ કીધો છે, ડેલ્ટાની કિંમત તો ±1 થાય. કોપી કરો. ઓકે, ચલો, એક બે પ્રશ્ન તમે ટ્રાય કરો. વન કોસ આલ્ફા માઇનસ બીટા કોસ આલ્ફા માઇનસ ગેમા. ઓકે, કોસ બીટા માઇનસ આલ્ફા 1 કોસ बीटा माइनस
ગામા કોસ ગામા માઇનસ આલ્ફા કોસ ગામા માઇનસ બીટા 1. ઓકે, આ તમે ટ્રાય કરો. આ 1 એટલે 1ને શું કહેવાય ખબર? કોસ આલ્ફા માઇનસ આલ્ફા. આ 1ને કહેવાય કોસ બીટા માઇનસ બીટા. હવે તમે વિચારજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. 1 પ્લસ x1 1 પ્લસ x1 1 પ્લસ x2 1 પ્લસ x3 1 પ્લસ x1 ઇન્ટુ x 1 પ્લસ x2 ઇન્ટુ x 1 પ્લસ x3 ઇન્ટુ x 1 પ્લસ x1 ઇન્ટુ x સ્ક્વેર 1 પ્લસ x2 ઇન્ટુ x સ્ક્વેર 1 પ્લસ x3 ઇન્ટુ x સ્ક્વેર નું મૂલ્ય x1 x2 x3 ને x પૈકી કોના પર આધારિત છે? કોના પર આધારિત છે? ઓકે, આ પ્રશ્ન તમે નિશ્ચયકના સરવાળા સ્વરૂપેથી પણ થઈ શકશે. તમે ટ્રાય કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન 6. 2 આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા પ્લસ ડેલ્ટા આલ્ફા બીટા પ્લસ ગેમા ઇન્ટુ ડેલ્ટા. ઓકે, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા પ્લસ ડેલ્ટા 2 ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા ગેમા પ્લસ ડેલ્ટા આલ્ફા ઇન્ટુ બીટા ગેમા પ્લસ ડેલ્ટા ગેમા ઇન્ટુ ડેલ્ટા આલ્ફા પ્લસ બીટા આલ્ફા બીટા પ્લસ ગેમા ડેલ્ટા આલ્ફા ઇન્ટુ બીટા ગેમા પ્લસ ડેલ્ટા ગેમા ઇન્ટુ ડેલ્ટા આલ્ફા પ્લસ બીટા 2 આલ્ફા બીટા ગેમા ડેલ્ટા. ઓકે, આ પ્રશ્ન આપણે ટ્રાય કરીએ. ચલો, આમાં બે વકલ દેખાય છે, આલ્ફા બીટા અને ગેમા ડેલ્ટાની. એક આલ્ફા બીટા અને એક ગેમા ડેલ્ટાની. પહેલાં 2 બનાવીએ. હાર બાય સ્તંભ જઈએ. જો સેટ નહીં થાય તો ફરીથી ટ્રાય કરશું. તો 2 બનાવવા માટે 1 1 0 1 1 0 2 બની ગયા ભાઈ. 1 ઇન્ટુ 1 1 ઇન્ટુ 1 0 ઇન્ટુ 0 2 આવી ગયા. ચાલો, પછી આપણે જોતું છે આલ્ફા પ્લસ. તો અહીંયા હું મૂકી દઉં આલ્ફા પ્લસ બીટા ઓકે, આલ્ફા પ્લસ બીટા અહીંયા ગેમા પ્લસ ડેલ્ટા અને અહીંયા 0 મૂકી દઉં. એટલે 1 આરે ગુણો તો આલ્ફા પ્લસ બીટા ગેમા પ્લસ ડેલ્ટા 0 એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા પ્લસ ડેલ્ટા. ચલો, આ ઘટક આવી ગયો. હવે અહીંયા હું મૂકી દઉં આલ્ફા ઇન્ટુ બીટા ગેમા ઇન્ટુ ડેલ્ટા અને 0. ઓકે, તો અહીંયા આવી જશે 1 ઇન્ટુ આલ્ફા ઇન્ટુ બીટા ગેમા ઇન્ટુ ડેલ્ટા અને 0. ઓકે, ચલો, હવે આ ઘટક પાછો બનાવવો છે મારે. તો આ ઘટક બનાવવા માટે આલ્ફા પ્લસ બીટા પ્લસ એટલે તેના માટે તો આ પોસિબલ નહીં થાય ખરેખર. આ ઘટક બનાવવો હોય બધાનો સરવાળો જ આવવો જોઈએ, પણ આપણે અહીંયા આ રીતે લખી દીધું છે. તો અહીંયા તમે કોઈ પણ હાર મૂકશો તો આની સાથે તો શક્ય જ નથી થવાનું. સમજો કે તમે આ રીતે મૂકી દો ગેમા પ્લસ ડેલ્ટા પ્લસ 1 ને આ 0, તો આ થઈ જાય ગેમા પ્લસ ડેલ્ટા આલ્ફા પ્લસ બીટા, તે બની જશે. પણ અહીંયા લાસ્ટમાં આ પાછું બીજી આરે સેટ નહીં થાય. ગેમા પ્લસ ડેલ્ટા 2 ગેમા પ્લસ ડેલ્ટા આ રીતે નહીં સેટ થાય. આપણે બીજી રીતે ટ્રાય કરીએ. ચલો, અહીંયા
2 માટે તો ફિક્સ જ છે 1 1 0 1 1 0. ઓકે, અહીંયા આપણે આલ્ફા પ્લસ બીટા ગેમા પ્લસ ડેલ્ટા, તો આપણે આ રીતે મૂકીએ આલ્ફા પ્લસ બીટા અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા. તો પ્રથમ સ્તંભ હારે આપણે ગણીએ તો 1 1 0. 1 મિનિટ, અહીંયા ગેમા પ્લસ ડેલ્ટા ગેમા ઇન્ટુ ડેલ્ટા 0 0. અહીંયા 1 1 0 આપણે બંને સેમ જ રાખીએ ને હાર બાય હાર કરીએ. આલ્ફા પ્લસ બીટા ગેમા પ્લસ ડેલ્ટા 0 આલ્ફા ઇન્ટુ બીટા ગેમા ઇન્ટુ ડેલ્ટા 0. ઓકે, પહેલી હાર સાથે પહેલી હાર એટલે 2 આવી જશે. પહેલી હાર સાથે બીજી હાર, પહેલી હાર સાથે બીજી હાર એટલે આ ઘટક બની જશે આલ્ફા પ્લસ બીટા ગેમા પ્લસ ડેલ્ટા 0, આ ઘટક બની જશે. પહેલી હાર સાથે ત્રીજી હાર એટલે આ ઘટક બની જશે. ચલો, પહેલી હાર કમ્પ્લીટ થઈ ગઈ. હવે બીજી હાર સાથે પહેલી હાર એટલે આલ્ફા પ્લસ બીટા ગેમા પ્લસ ડેલ્ટા, ચલો આ ઘટક કમ્પ્લીટ. બીજી હાર સાથે બીજી હાર તો અહીંયા થશે આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર અને ઇન્ટુ ગેમા ઇન્ટુ ડેલ્ટાનો સ્ક્વેર. ઓકે, તો એ બનાવવા માટે આપણે શું કરીએ, આપણે તો અહીંયા 2 ઇન્ટુ બનાવવાનું છે ને, તો અહીંયા ગેમા પ્લસ ડેલ્ટા રાખીએ ને અહીંયા ગેમા ઇન્ટુ ડેલ્ટા રાખીએ ને અહીંયા આલ્ફા પ્લસ બીટા રાખીએ અને અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા રાખીએ. કારણ કે જો આ રીતે રાખતા હતા તો આનો સ્ક્વેર આવતો હતો. ફરીથી ચેક કરવું પડશે. ચલો, પહેલો ઘટક બની ગયો, બીજો ઘટક પણ બની ગયો, ત્રીજો ઘટક પણ બની ગયો. પહેલી હાર સાથે અહીંયા બીજી હાર સાથે પહેલી હાર, તો આ ઘટક બની ગયો. હવે આ ઘટક પણ બની જશે. જુઓ, આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ ગેમા પ્લસ ડેલ્ટા અને ગેમા પ્લસ ડેલ્ટા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા, એટલે આ ઘટક પણ બની ગયો. ચલો, હવે આની સાથે આ ગેમા ઇન્ટુ ડેલ્ટા આલ્ફા પ્લસ બીટા ગેમા ડેલ્ટા, ચલો આ પણ કમ્પ્લેટ. ચલો આ કમ્પ્લેટ બધા ઘટક બની જશે 0 ઇન્ટુ 0 0. થોડું વિચારવું પડશે. કોપી, હાર બાય હાર ગુણાકાર કરેલો છે.